નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે કેકારો ગુજરાતી, જેનો પાઠ 10મો, જેનું નામ છે ડુંગરનો ભેરુ. આ પાઠના ભાગ 4 ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને પ્રશ્ન જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 10મો, ભાગ 4. વાતચીત. તમે આવી ભવાઈ થતી ક્યાંય જોઈ છે? તે શેના વિશે હતી? યાદ હોય તેટલું કહો. તો મેં આવી ભવાઈ એકવાર અમારા ગામના પાદરમાં થઈ હતી, તે જોઈ છે. તે વૃક્ષારોપણ દિનની ઉજવણી વિશે હતી. તેના વિશે તો એક શાળામાં વૃક્ષારોપણ દિન ઉજવવામાં આવ્યો હતો. બધા વિદ્યાર્થીઓ સવારે વહેલા શાળાએ પહોંચી ગયા. તેમણે મેદાન સાફ કર્યું અને તેમાં વૃક્ષારોપણ માટે ખાડા ખોદ્યા. સૌપ્રથમ એક ખાડામાં શાળાના આચાર્યશ્રીએ આસોપાલવનો છોડ રોપ્યો. તે ખાડામાં માટી અને ખાતર નાખ્યા. પછી છોડને પાણી પાયું. સૌએ તાળી પાડી ખુશી પ્રગટ કરી. ત્યાર પછી શિક્ષકોએ અને બાળકોએ પણ કેટલાક છોડ રોપ્યા. વૃક્ષારોપણ કર્યા પછી એક સભા યોજવામાં આવી. એમાં આચાર્યશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું. આચાર્યશ્રીએ સૌને વૃક્ષોનું મહત્વ સમજાવ્યું. તેમણે કહ્યું કે વિશ્વમાં પ્રદૂષણ ખૂબ વધી ગયું છે. હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, અવાજનું પ્રદૂષણ વગેરેના પ્રદૂષણ વિશે સમજાવ્યું. પ્રદૂષણ ઘટાડવામાં વૃક્ષોના યોગદાન વિશે સમજાવ્યું. વૃક્ષો હવા શુદ્ધ કરવા, વરસાદ લાવવામાં ઉપયોગી છે તે જણાવ્યું. વૃક્ષો જમીનનું ધોવાણ અટકાવે છે, રણને આગળ વધતું અટકાવે છે, ફળ અને લાકડું આપે છે અને ધરતીની શોભામાં વધારો કરે છે. પક્ષીઓ વૃક્ષોની ડાળીઓ પર માળા બાંધે છે. વૃક્ષોની છાયામાં પશુઓ અને મુસાફરો આરામ કરે છે. વૃક્ષો મધ, લાખ, ગુંદર, રબર અને જાત જાતની ઔષધિઓ આપે છે તે જણાવ્યું. વૃક્ષો સૌના મિત્રો જેવા છે. તે પરોપકારનો બોધ આપે છે. તેથી તે ગુરુ જેવા છે. નવા વૃક્ષો ઉગાડવા, ઉછેરવા અને તેને જાળવવા એ આપણા સૌની નૈતિક ફરજ વિશે પણ સમજાવ્યું. સૌએ આચાર્યશ્રીનો આભાર માન્યો અને વૃક્ષોનું જતન કરવાની પ્રતિજ્ઞા લીધી. ત્યાર પછી આ વાર્તામાં તમને સૌથી વધુ શું ગમ્યું? તો મને આ વાર્તામાં રંગલા રંગલીની વાત કરવાની શૈલી અને પ્રાસવાળી કાવ્ય પંક્તિઓ ગાવી સૌથી વધુ ગમી. ત્યાર પછી કઈ વાતની સૌથી વધુ નવાઈ લાગી? તો રવિ અને ડુંગરની પાકી દોસ્તી. પહેલીવાર મંદિરના ઉદ્ઘાટનના દિવસે મંદિરમાંથી કોઈના રડવાનો અવાજ આવ્યો. ફરીથી યોજેલ મંદિરના ઉદ્ઘાટનના દિવસે મંદિરમાંથી વિચિત્ર અવાજ આવ્યો. તથા રવિએ તેને અને બકરીને રોજ ડુંગર પર જવાની પરવાનગી માંગી અને રાજાએ પરવાનગી આપી દીધી. તેની સૌથી વધુ નવાઈ લાગી. ત્યાર પછી આ કથા સાંભળીને તમને તમારા કયા દોસ્તની યાદ આવતી હતી? એ દોસ્ત સાથે તમે શું શું કરતા? તો મને આ કથા સાંભળીને મને મારા પ્રિય દોસ્ત તન્મયની યાદ આવતી હતી. એ દોસ્ત સાથે હું સવારે શાળાએ જતો, શાળામાં સાથે ભણતો, રમતો, નાસ્તો કરતો. બપોરે શાળાએથી ઘરે પાછો આવતો, ગૃહકાર્ય કરતો, જાત જાતની રમતો, પ્રવાસ પર્યટનમાં જતો અને ખરીદી કરવા પણ એની સાથે જ જતો. અમને કોઈ આમ કરો તેમ ન કરો એવી સૂચના આપ્યા કરે તો કેવું લાગે? તો મને કોઈ આમ કરો તેમ ન કરો એવી સૂચના આપ્યા કરે તો તેની સાચી વાત હોય તો સહર્ષ સ્વીકારી લઉં અને ખોટી વાત હોય તો ગુસ્સો આવે. ત્યાર પછી તમે તમારા દોસ્તો સાથે કઈ કઈ રમત રમો છો? તો હું મારા દોસ્તો સાથે ક્રિકેટ, વોલીબોલ, બેડમિન્ટન, ફૂટબોલ, લંગડી, કબડ્ડી, ખોખો, ચોર પોલીસ, સંતાકુકડી, સાપસીડી, લૂડો, ચેસ, કેરમ, પત્તા, નવો વેપાર જેવી રમતો રમું છું.
ત્યાર પછી તમને કોઈ પ્રાણી ઝાડ સાથે દોસ્તી કરવાનું મન થાય તો કોની સાથે દોસ્તી કરશો? તેની સાથે શી વાત કરશો? તો મને કોઈ પ્રાણી સાથે દોસ્તી કરવાનું મન થાય તો હું કૂતરા સાથે દોસ્તી કરીશ. તેની સાથે ખોરાક, રહેઠાણ અને સુખ દુઃખની વાતો કરીશ. મને કોઈ ઝાડ સાથે દોસ્તી કરવાનું પણ મન થાય તો હું આંબા સાથે દોસ્તી કરીશ. તેની સાથે તેના ફળ, વિકાસ અને સુખ દુઃખની વાતો કરીશ. મોટેરા તમારી કોઈ વાત ધ્યાનથી ન સાંભળે તો તમને કેવું લાગે? તે સાંભળે તે માટે તમે શું કરો છો? તો મોટેરા મારી કોઈ વાત ધ્યાનથી ન સાંભળે તો મને માઠું લાગે. તે સાંભળે તે માટે તેમના નવરાશના સમયે સમજાય તે પ્રમાણે ટૂંકી વાત કરીશ. તમે ઘર માટે ખેતરમાં કે દુકાનમાં કોઈ કામ કરો છો? ક્યાં ક્યાં? તો હું ઘર માટે મમ્મીને દૂધ, દાદીમાને પૂજા માટે ફૂલ અને દુકાનમાંથી ઘર ઉપયોગી વસ્તુઓ લાવી આપવાનું કામ કરું છું. આ ઉપરાંત મમ્મીને ઘરના સફાઈ કામમાં મદદ કરું છું. તમને કંઈ કરવાની ના પાડી હોય છતાં પણ તમે તે કામ કરો છો ખરા? ક્યારે? ક્યાં ક્યાં કામ? તો મને કંઈ કરવાની ના પાડી હોય છતાં પણ હું ખાતા ખાતા ટીવી જોવાનું, સૂતા સૂતા વાંચવાનું, વાંચતા વાંચતા વારંવાર ઊભા થવાનું અને જમતી વખતે વચ્ચે વચ્ચે પાણી પીવાનું કામ કરું છું. ત્યાર પછી તમે કોની સાથે હો ત્યારે ખૂબ રાજી થાઓ છો? કોણ તમારી સાથે હોય ત્યારે એ ખૂબ રાજી હોય? તો હું મારી બહેન સાથે હોઉં ત્યારે ખૂબ રાજી થાઉં છું. મારી બહેન મારી સાથે હોય ત્યારે એ ખૂબ રાજી હોય. તમને ગમી ગયા હોય તેવા નવા શબ્દો નીચે લીટી કરો. તો વિદ્યાર્થી મિત્રો, ગમી ગયેલા હોય તેવા શબ્દો વાર્તામાં આવતા હોય તો તેવા શબ્દોની નીચે તમારે લીટી કરી દેવી. ત્યાર પછી સાચું હોય તો તેને ગપ્પુ બનાવો, ગપ્પુ હોય તો તેને સાચું બનાવો. જેમ કે રવિ રોજ બકરીઓ ચરાવવા ડુંગર પર જતો. સાચું, તો તેનું ગપ્પુ છે રવિ કોઈ દિવસ મરઘીઓ ચરાવવા ડુંગર પર જતો. એવી રીતે બીજું, રવિ તેની નાની બહેનોની ખૂબ સંભાળ લેતો. તો તે ગપ્પુ છે. સાચું વાક્ય છે રવિ તેના મિત્ર ડુંગરની ખૂબ સારી સંભાળ લેતો. ત્રીજું, રવિના બાપુ રાજાના બાંધકામ મંત્રી હતા. તો ગપ્પુ. સાચું વાક્ય છે રવિના બાપુ રાજાના નગરજન હતા. ચોથું, રવિ, બકરી અને વાંસળીને પથ્થરમાં ચણી દેવાની સજા થઈ. તો તે ગપ્પુ છે. સાચું વાક્ય થશે વાંસળી વાળા રવિ અને બકરીની મૂર્તિ શિલામાં કંડારવાની વાત થઈ. પાંચમું, રાજા મંદિર ખુલ્લું મૂકવા માટે કોઈનું પણ કહ્યું માનવા રાજી નહોતા. તો ગપ્પુ છે. સાચું વાક્ય થશે રાજા મંદિર ખુલ્લું મૂકવા માટે રવિનું કહ્યું માનવા રાજી હતા. છઠ્ઠું, રવિના ગામમાં સ્ત્રીઓ કદી જાહેર કાર્યક્રમોમાં જતી નહોતી. તો ગપ્પુ. સાચું વાક્ય છે રવિના ગામમાં સ્ત્રીઓ, પુરુષો હંમેશા જાહેર કાર્યક્રમોમાં જતા. સાતમું, અંતે રવિને મંદિરમાં રહેવાની છૂટ મળી. તો તે ગપ્પુ. સાચું વાક્ય, અંતે રવિને ડુંગર પર બકરીઓ ચરાવવા જવાની છૂટ મળી. ત્યાર પછી કોણ તમને કેવું લાગ્યું? પેલું, પહેલા રવિ ઝાડપાન વગેરે બધાની ખબર પૂછતા પૂછતા વાંસળી વગાડતા વગાડતા ડુંગર પર જતો. પછી તે લોકોની નજર ચૂકવીને ડુંગર પર જવા લાગ્યો. તમને રવિ કેવો લાગ્યો? તો દોસ્તને મળવા કંઈ પણ કરનારો લાગ્યો. ત્યાર પછી બીજું, પહેલા બા મંદિર બાંધવાની વાતે ખુશ હતા. પછી રવિને સપરમાં દહાડે આડું બોલવા બદલ ઠપકો આપતા હતા. તમને બા કેવા લાગ્યા? તો જવાબ આવશે રવિને સમજાવનારા. ત્રીજું, પહેલા બાપુએ રવિ કંઈ કહે તો પગ ભાંગી નાખવાનું કહ્યું. પછી રાજાને રવિ પાસે ઉપાય મેળવવા કહ્યું. તમને બાપુ કેવા લાગ્યા? તો મને લાગ્યા થોડા ગુસ્સાવાળા અને થોડા સમજદાર. ત્યાર પછી ચોથું, પહેલા રાજા હું રાજા છું, મારું કહ્યું સાંભળો એમ કહેતા. પછી રવિને તું કહે તેમ કરીએ એમ કહ્યું. તમને રાજા કેવા લાગ્યા? તો હુકમ પણ કરે ને જરૂર પડે બીજાનું કહ્યું પણ માનનારા લાગ્યા. પાંચમું, પહેલા ગામ લોકોએ મોં પરથી દૂધ સુકાયું નથી તેવો નાનો રવિ શો ચમત્કાર કરશે એમ કહેલું. પછી રવિના વખાણ કર્યા. તમને ગામ લોકો કેવા લાગ્યા? તો મને ગામ લોકો જ્યારે જેવું લાગે ત્યારે તેવું બોલનારા લાગ્યા. છઠ્ઠું, પહેલા ડુંગરે ઉદ્ઘાટન ન થવા દીધું. પછી રવિને ઉપર આવવા દેતા કંઈ ન કર્યું. તમને ડુંગર કેવો લાગ્યો? તો મને રવિનો પાકો દોસ્ત લાગ્યો. ત્યાર પછી ગીતિકા સંભળાવી દઈશ. તમે શું સમજ્યા જોડીમાં વિચારીને લખો. કોઈ લઘર વગર અવ્યવસ્થિત નહોતું. બધા નવા કપડાં પહેરીને આવ્યા. રવિ ડુંગરને એકી ટસે જોઈ રહેતો, જેમાં ટગર ટગર એટલે એકી ટસે થશે. ત્યાર પછી બધા ચકળ વકળ એટલે બાવરા થઈ જોવા લાગે છે.
ચોથું, રવિની ચપડ ચપડ એટલે કે વાતો સાંભળીને ડુંગર ખુશ થતો. ત્યાર પછી બધા ઇધર ઉધર એટલે કે આમ તેમ ભાગમ ભાગ કરવા માંડે છે. છઠ્ઠું, પૂજા સ્થળે બધું સખળ દખળ એટલે કે અસ્તવ્યસ્ત થઈ ગયું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 10 ડુંગરનો ભેરું નો ભાગ 4 છે તે પૂરો થાય છે. આગળના ભાગનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સ્ટડી 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 5 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.